આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજથી કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દાહોદ દેવગઢ બારિયા નગરમાં જે નગારાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. અમદાવાદથી અયોધ્યા જતા નગારાની નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દાહોદ જિલ્લામાં પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં વ્યાજખોરોના સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સારું લોક દરબાર યોજાયો, જેમાં દાહોદ જિલ્લા તાલુકા તમામ સમાજના આગેવાનો, પક્ષના નેતા હાજર રહ્યા હતા. ભરૂચમાં વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્યરથની નગરયાત્રા ભરૂચ શહેર પહોંચતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સાંસદ, ધારાસભ્ય સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આગામી 22મી જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશમાં રામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છવાયો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરનાર 5 ઠગબાજોની ધરપકડ કરી છે. આ તમામ પાસેથી કુલ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફુલેરાના શ્રી રામનગરની હરદેવ જોશી કોલોનીમાં રહેતો 16 વર્ષનો છોકરો ગણેશ કુમાવત શનિવારે સવારે 7 વાગે પોતાના ઘરેથી ટ્યુશન માટે નીકળ્યો, પરંતુ ઘણો સમય વીતી ગયા હોવા છતાં તે ટ્યુશન ન પહોંચ્યો કે ન આવી સ્થિતિમાં ચિંતિત પરિવારજનોએ ફુલેરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. સુરત પોલીસની એક મહિલા પોલીસકર્મીએ રાહદારી મહિલાનો જીવ બચાવી બિરદાવવા લાયક કામ કરી છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દરમિયાન કડક અને આકરા નજરે પડતા સ્વરૂપ સામે આ કામગીરી ખાખીને સલામ કરવા મજબૂર કરે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભાગવતમાન ભરૂચ નેત્રંગ ખાતે જનસભા યોજાઈ. અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે, ત્યારે તેમના સમર્થકો અને તેમના મત વિસ્તારના લોકોનો ઉત્સાહ વધારવા જનસમર્થન માટે પધાર્યા હતા. સુરેન્દ્રનગરના લખતર સર્કિટ હાઉસ ખાતે ભાજપ યુવા મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. યોજાયેલ બેઠક સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જૂનાગઢના કેશોદમાં એક વૈષ્ણવ મનોરથ દ્વારા મનોરથનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ મનોરથમાં ઉપસ્થિત રહેલા હવેલીના મહારાજનું આ તકે ભવ્ય સન્માન સાથે સામૈયું યોજી રાસની રમઝટ અને બેન્ડબાજા સાથે વૈષ્ણવની હાજરીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે રેડક્રોસ આદાસ ચોક ખાતે લોહાણા મહિલા મંડળ અને ગિરનારી ગ્રુપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સર્વરોગ નિદાન કેમ્પમાં જૂનાગઢના નામાંકિત ડોક્ટરો ચિંતન યાદવ, ડોક્ટર પ્રતિક તાક, ડોક્ટર ઈશિતા ગણાત્રા સહિત નામી ડોક્ટરો દ્વારા પોતાની માનદ સેવા આપવામાં આવી હતી. જૂનાગઢના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ સેવાકીય કાર્યથી જૂનાગઢના દાતાર રોડ ભોય જ્ઞાતિના વાડી બાજુમાં સંસ્થા સંચાલિત રાહતદરના દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારમાં રાહતદરના દવાખાના ખોલવામાં આવ્યા. રાહતદરના દવાખાનાનું ઉદ્ઘાટન મહાનગરપાલિકાના મેયર તથા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ગીતાબેન મોહભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું. ગીતાબેન દ્વારા શાબ્દિક શુભકામનાઓ રૂપે દાતાર રોડ વિસ્તારને રાહતદરના દવાખાનાની ખૂબ જ જરૂરિયાત હતી, જે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢના ઉપરકોટમાં પ્રથમ 100 દિવસમાં 4 લાખથી વધારે લોકોએ ઉપરકોટની મુલાકાત લીધી. અત્યાર સુધીમાં 25 ઇવેન્ટ હાથ ધરવામાં આવ્યા. 19 નવી સર્વિસનો ઉમેરો કરવામાં આવ્યો. મજબૂત સુરક્ષા માટે 8 પાસાઓને ઉમેર્યા છે. 11 નવી સુવિધાઓ ઉમેરો કરાયો છે. પ્રવાસનની 17 જેટલી મેનેજમેન્ટ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ઊંધવા વિસ્તારમાં લાલ કલરની આયશર ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારતા 3 વ્યક્તિઓ ઘાયલ થયા છે. આયશર ગાડી ચાલકને ઘાયલોને ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો છે. સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી નજીક આવેલો છે. ડોર ટુ હેવન માર્ગ કહેવાતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે શાંત પ્રકૃતિના ફ્લેમિંગો પક્ષીને પહોંચાડતા હતા ખલેલ, જે સસ્તી પ્રસિદ્ધિ માટે પક્ષીઓ સાથે ડ્રોન ઉડાવી ગુજરાતના રાજ્ય પક્ષી
સુરખાબ સહિત પ્રવાસી પક્ષીઓ માટે ઊભું કર્યું હતું, જે જોખમ, જેમાં વનતંત્ર દ્વારા કચ્છ રણ વન્ય અભયારણ્ય વિસ્તારમાં ડ્રોન પ્રતિદિન વિસ્તાર બોર્ડ લગાવ્યા છે. રાજકોટના જસદણ પંથકમાં છેલ્લા 15 દિવસમાં 6 લોકોને હાર્ટ એટેક આવવાથી મોત થયા, ત્યારે જસદણમાં વધુ એક યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. ધારી તાલુકાના ચલાલા યુગ નિર્માણ ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત લેતા પૂર્વ મહેસૂલ મંત્રી તેમજ સ્પીકર રાજેન્દ્ર કુમાર ત્રિવેદી ચલાલાની પવિત્ર ભૂમિ પર ગાયત્રી મંદિરની મુલાકાત લેતા મહેસૂલ મંત્રી તેમજ સ્પીકર રાજેન્દ્ર કુમારનું સ્વાગત સન્માન ગાયત્રી ધામના વડા પૂજ્ય રતિદાદા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરથી રામજી મંદિર સુધી શોભાયાત્રા વાતે ગાતે કરવામાં આવી. દરમિયાન ગામના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, જેમાં દલખાણીયા ગામે રાષ્ટ્રીય સંઘ દ્વારા અક્ષત અને આમંત્રણ પત્રિકાને રામ ભગવાનનો ફોટો આમંત્રણ તરીકે આપવામાં આવ્યો હતો. મહુવા તાલુકા ખાતે કોંગ્રેસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આવનારી ચૂંટણીને અનુલક્ષીને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત 14 જાન્યુઆરી પછી રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, ત્યારે આ મીટિંગમાં એની પણ ચર્ચા કરવામાં આવી હતી. માંડવીના અંસારી પરિવારના દીકરી સોમયાના લગ્ન પ્રસંગની ખુશીમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપતી 2 સંસ્થાઓને દાન આપી લગ્ન પ્રસંગની ખુશી વ્યક્ત કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંસારીની દીકરી અને અંસારી ગુલામ હુસૈન અંસારી ગુલામ સરવરના ભત્રીજી સોમૈયા શુભલગ્ન પ્રસંગે પરિવારની સત્કાર્ય કરવાની ઈચ્છાને અનુસરીને 51,000નો ચેક ભુજના આકાર પામતી સીફા હોસ્પિટલ અને માંડવીના કચ્છ અંજુમન ઇસ્લામી સંસ્થાને ₹51,000નો ચેક ટ્રસ્ટી સાજીદભાઈ માણેક અને નિઝામુદ્દીનભાઈ હકીમને સેવા કાર્યો માટે અર્પણ કરાયા હતા. રાજકોટના આરએસએસ દ્વારા કાર્યવિસ્તારમાં કુંભ કાર્યક્રમ યોજાયો. રાજકોટ મહાનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્યવિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાયો. સહકારવા મનમોહક વેદની ઉપસ્થિતિમાં કાર્યવિસ્તારના કુંભ કાર્યક્રમ યોજાયો. એસટી નિગમની અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રોનિક બસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીથી લોન્ચિંગ કર્યું છે. માર્ગ મહાન વ્યવહાર નિગમ દ્વારા આવી 5 અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રોનિક બસ ખરીદીનું આયોજન કરાયું હતું, જે પૈકી બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટ 2024ની પ્રી-ઇવેન્ટ રૂપે ગિફ્ટ સિટીને અર્પણ કર્યું છે. સુરત શહેર પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ડીસીપી ઝોન 4 ટીમ અને પોલીસ હેડક્વાર્ટર ટીમ વચ્ચે ડિંડોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જે ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે મુકેશ પટેલ, માનનીય પોલીસ કમિશનર અજય તોમર તેમજ અન્ય સિનિયર અધિકારી હાજર રહ્યા હતા. ટોલનાકાને બાયપાસ કરી ગાદોઈ ગામ પરથી પસાર થતા ખાનગી ડાયવર્ઝનથી હોબાળો થયો છે. કેશોદથી જૂનાગઢ નેશનલ હાઈવે ગાદોઈ ટોલનાકાને બાયપાસ કરી લોકો ટોલનાકામાં ટેક્સ ભર્યા વગર ગાદોઈ ગામ થઈ વાહનો પસાર થતા હોવાના મુદ્દે હાલમાં હોબાળો ચાલી રહ્યો છે. પાટણ શહેરમાં ભદ્ર વિસ્તારમાં આવેલી ગજાનંદ સહકારી પેઢી લિમિટેડ વ્યવસ્થાપક કમિટીના 11 ડિરેક્ટરોની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણીનો પ્રારંભ થયો હતો. પોરબંદરના ગુગવતા દરિયાને તોફાની મોજા સાથે 14 રાજ્યોના 1200થી વધુ લોકોએ બાથ ભીડી સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં દિવ્યાંગ બાળકો અને વૃદ્ધ અને મહિલાઓ સ્પર્ધામાં જોડાયા. સુરેન્દ્રનગર વિરામગામ હાઈવે પર અકસ્માતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા, ત્યારે આજે ફરી લખતર વિરામગામ હાઈવે પર આવેલ કડુ ગામ નજીક કારનો અકસ્માત સર્જાયો. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કેસરિયા ગામના વતની અને હાલ લખતર ખાતે આવેલ મઢમેડી પાસે રહેતા ક્ષત્રિય સમાજના દિવ્યાંગ યુવાન ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલાએ જે દરમિયાન દિવ્યાંગ ક્રિકેટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિયા એન્ડ દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશન મધ્યપ્રદેશ દ્વારા આયોજિત મધ્યપ્રદેશના મેહર ખાતે ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રમાંથી ભાગ લેવા માટે પહોંચ્યા હતા. સાણંદ તાલુકાના બોડ ગામમાં રહેતા જિગ્નેશભાઈ પ્રજાપતિ ઉપસરપંચે તેમના વરડામાં મૂકેલા 3માંથી 2 ટ્રેક્ટર અજાણ્યા 2 ઇસમો સળગાવ્યા હતા, જેમાં સાણંદ જીઆરડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અરવલ્લીના ભિલોડાના દાંતિયા ગામે મકાનમાં આગ લાગી હતી. મોડી રાત્રે આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતના નશાના વેપલા પર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે છાસવારે પોલીસ દ્વારા બાદ નજર રાખીને અનેક પ્રકારના વેપલો ચલાવનારને ઝડપી લેવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં તલાટી અનિયમિત હોવાનો વિડીયો વાયરલ થયો. અમીરગઢ તાલુકાના ગામમાં તલાટી અવારનવાર અનિયમિત હોવાતા રહેવાની બુમરાડ ઉઠી. વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી શહેરમાં ઐતિહાસિક નવલખી મેદાન ખાતે કરવામાં આવી રહી છે. સાવરકુંડલામાં એનએસયુઆઈ દ્વારા નૂતન કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં લેવાતી ફી અને આપવામાં આવતી સુવિધાઓ બાબતે રિયાલિટી ચેક કરવાનો કાર્યક્રમ યોજાયો, જેની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોલેજમાં સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી કોલેજનો ઘેરાવ કર્યો હતો.
સુરતના ખેડૂતો આંદોલનના માર્ગે છે. સુરતના ખેડૂતો ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે લૂંટના સંપાદનનો વિરોધ કર્યો. ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવ્યો. અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ થયો, જેમાં ઉત્સવને લઈને સુરતની કાપડ માર્કેટ વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં અનેક વિસ્તારોમાં જાણે રહેણાંક મિલકતોમાં શોપિંગ સેન્ટરો બનાવવા માટે રાફડો ફાટ્યો તેવું લાગી રહ્યું છે. કોઈ પ્રકારની સુવિધાઓ વિના શહેરના વિવિધ વિસ્તારોમાં હાલમાં શોપિંગ સેન્ટરો બની રહ્યા છે. અમદાવાદમાં ઈડી કાર્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કો-ઓનર બ્રિજ મોદી દ્વારા આયોજન કરવામાં આવ્યું. ઈડી કાર્ટિંગ કોમ્પિટિશન FMCIના અપ્રોચ છે. 300થી વધુ પ્રતિયોગીઓએ ભાગ લીધો. આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા પાસે ગત રાત્રિના સુમારે ઓવરસ્પીડમાં જઈ રહેલી કારે બાઇકને ટક્કર માર્યા બાદ કાર સામેથી આવતી રેતી ભરેલી કાર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 3ના ઘટના સ્થળે મોત થયા છે. ખેરાલુ તાલુકામાં છાસવારે બનતી ઢોરચોરીની ઘટનાઓથી પશુપાલકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ, ત્યારે સુરક્ષાની જવાબદારી રાખતી ખેરાલુની પોલીસનું પેટનું પાણી હલતું નથી. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટ્રાન્સપોર્ટ અને વેપારીના વિવાદના લીધે યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમોડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના ઉદઘાટનમાં તકતીમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન લખવામાં આવતા ઇમરાન ખેડાવાલા દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધી પીપીપી ધોરણે આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. સૌપ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધીનો રોડનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો. સરકારી આર્ટ્સ, કોમર્સ અને બીએડ કોલેજ મેઘરજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન હાઇબ્રિડ મોડમાં નેશનલ એજ્યુકેશનલ પોલિસી 2020ની થીમ પર યોજાયું. આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે ગત રાત્રિના સુમારે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના 3 યુવકોના ઘટના સ્થળે મોત નીપજતા ગામમાં શોક પસરી ગયો. શિક્ષણ નગરી પાટણની પાવનધરામાં 48 વર્ષ પૂર્વે પ્રજાપતિ સમાજના વડીલોએ સમાજના શૈક્ષણિક વિકાસને ધ્યાનમાં લઈ સંસ્થાની સ્થાપના કરી હશે. તે અરસામાં પ્રજાપતિ સમાજના ભામાશા કહી શકાય તેવા પ્રજાપતિ હીરાભાઈ ધંધા જે સંસ્થા માટે ભૂમિદાન કરી જરૂરિયાત મુજબ છાત્રાલયનું સંકુલ બનાવવામાં આવ્યું છે. ભૂમંડળ સ્થિત તીર્થોધામ મણિનગર શ્રી સ્વામી મંદિરના સ્વામિનારાયણ મહામંત્ર 222મી પ્રાગટ્ય જયંતિની પરંપર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વિશ્વભરમાં આજે બોડા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહીં પણ લોકમાં સુખી થવાની વિચારધારા છે, જ્યાં માત્ર મોક્ષ મેળવવાની ઝંખનાર નહીં પરંતુ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા પણ છે. અહીંયા ભજન ભક્તિ સાથે સાથે સમાજ કલ્યાણ ભાવના પણ જોવા મળે છે. પાલનપુરના બાદલપુર ગામના કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું. યુવાનો અને કિશોરોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા. ત્યાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન સૂરેલા કિશોરને હૃદયરોગનો હુમલો આવ્યો. યુવાને સારવાર માટે ખસેડ્યો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામની શાળાનો નવતર પ્રયોગ જન્મભૂમિ રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને બાળકોમાં જિજ્ઞાસા. શાળામાં હાજરી પૂરતા સમયે બાળકોએ જય જય શ્રીરામની હાજરી પુરાવી. શાળાના દરેક વર્ગમાં જય જય શ્રીરામના નાદથી હાજરી પુરાઈ. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના સાની ડેમમાં નર્મદાના નીર આવ્યા. શ્રીફળ ચુંદડી ચડાવી નર્મદાના નવા નીરના વધામણા કરતા ધારાસભ્ય પ્રભુભા માણેક ડેમના નર્મદાના નીર પહોંચતા ખેડૂતોના શિયાળુ પાકને નવજીવન મળશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પાડવા ગામેથી ચાઇનીઝ દોરોનું વેચાણ કરનાર એક ઇસમ ઝડપાયો. મહીસાગર જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે ઇસમને ઝડપી પાડ્યો. દુકાનમાંથી ચાઇનીઝ દોરોના રીલ 59 જેની કિંમત ₹16,800નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ફાર્મ હાઉસમાં સિક્કાની શોધમાં આટાફેરા મારતો દીપડો પાંજરે પુરાયો. વન વિભાગની ટીમે દીપડાને કબજે લીધા બાદ જંખવાવ ગામે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો. ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહમિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુળ પાટીલ પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું. સુરતમાં 0 રોડ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી પાથરણાવાળાને હટાવવામાં આવ્યા છે, ત્યારે ધંધો રોજગાર છીનવાતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાડી બાદ સુરતમાં ભગવાન રામની ટોપી બની લોકોનું આકર્ષણ ખેંચ્યું છે. સુરતમાં બનેલી અયોધ્યા અને ભગવાન શ્રી રામની ટોપી અયોધ્યાવાસીઓ 22મી જાન્યુઆરીએ પહેરશે.
અમરેલીમાં લાઠીના હજીરાધાર ગામે ભારત વિકસિત યાત્રામાં હોબાળો થયો. હજીરાધાર નજીકના તળાવ તોડવાને લઈને સ્થાનિકોમાં રોષ છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 2 વણિક બંધુઓએ પોતાના એનઆરઆઈ ફંડના બેંક એકાઉન્ટમાંથી 5.71 કરોડની રકમ બનાવટી સહિતના આધારે ઉપાડી લઈ કેનેડા ડોલરના સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવી લીધાનું સામે આવતા ભારે ચક્કર જાગી છે. આજરોજ આપ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપળા જેલમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી. સુરત ઉમરા પોલીસને સફળતા મળી. ઉમરા પોલીસે આંતરરાજ્યમાં ચીટિંગ કરતી ઈરાની ગેંગને ઝડપી પાડી. ઉમરા પોલીસે ઈરાની ગેંગના 3 ઇસમોની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરના થાનગઢ જિલ્લાના જંગલવીડ વિસ્તારમાં નવતર સેવાનો પ્રારંભ થયો હતો. આ સેવા કીડિયારો પૂરવાની છે, જેમાં કેટલાક સેવાર્થીઓ દ્વારા સૂકા નાળિયેરમાં કીડિયારો પૂરીને જંગલવીડ વિસ્તારમાં કીડીઓ માટે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવશે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ શરૂ. વડાપ્રધાન સાથે 25 થી વધુ વીવીઆઈપીનું ગાંધીનગર ખાતે રોકાણ થશે. મુખ્યમંત્રી ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠકમાં વાઇબ્રન્ટની સુરક્ષા મામલે ચર્ચા કરાશે. આ સિવાય બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત પોલીસ વિભાગના તમામ એડીજીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. જેસર તાલુકાના બિલ્લા ગામે અસામાજિક તત્વો દ્વારા રસ્તા તેમજ ગામમાં ઉકરડા કરી દબાણ કરેલું છે, જેથી ગ્રામ પંચાયત દ્વારા વારંવાર જણાવવા તથા નોટિસ આપવા છતાં ઉકરડા દૂર કરવામાં આવ્યા ન હતા. સરપંચાયત દ્વારા દબાણ દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં લગભગ 50 જેટલા ઉકરડા તેમજ બાવળો તથા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદના બાગોદરા પંથકમાં તસ્કરો બેફામ બન્યા છે. હીરોના શોરૂમ આગળ પાર્ક કરેલા બાઇકની ચોરી કરવામાં આવી હતી. બાવળા તાલુકાના બગોદરા હાઈવે પરથી બાઇક ચોરી થયું હતું. મુકેશભાઈ ગંભુભાઈ નામના એક યુવકનું બાઇક ચોરી થયું હતું. GJ01 PD 0332 નંબરનું બાઇક રાત્રિના 10 વાગ્યાની આસપાસ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બગોદરા પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના બાયડના ડેમાઈ ખાતે અયોધ્યા કાર સેવામાં ભાગ લેનારા કાર સેવકોનું રામ ભક્તો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ માટે હિન્દુ સમાજ દ્વારા લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. હવે જ્યારે 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે વર્ષ 1989, વર્ષ 1992 અને વર્ષ 2002 એમ 3 તબક્કામાં કાર સેવામાં ભાગ લેનારા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાર સેવકોએ તેમના કાર સેવા દરમિયાન થયેલા અનુભવો વર્ણવી રામ ભક્તોને અવગત કર્યા હતા. વડોદરાથી અયોધ્યા રામ મંદિર ખાતે જઈ રહેલી રામદીપનું મહીસાગર જિલ્લામાં આગમન થયું. મહીસાગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગુજરાતીઓમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ 1100 કિલો વજન ધરાવતા રામદીપનું લુણાવાડામાં ધર્મપ્રેમી જનતા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું. વડોદરાના ભાયલી ગામના અરવિંદભાઈ પટેલ દ્વારા વિશાળ કદના રામદીપનું નિર્માણ કરવામાં આવ્યું છે. 500 કિલોથી વધુ ઘી સમાઈ શકે તેવો વિશાળ દીવો નગરમાં પ્રવેશતા માર્ગો રામમય બન્યા હતા. અરવલ્લીના મેઘરજના ડુંગરાગોટ ગામે નીલગાયોનું રેસ્ક્યુ કરાયું. 50 ફૂટ ઊંડા કૂવામાં પડી હતી 2 નીલગાયો. મોડાસા ફાયર વિભાગની ટીમને કોલ મળતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે બંને નીલગાયોનું 50 ફૂટ ઊંડા કૂવામાંથી રેસ્ક્યુ કર્યું. બંને નીલગાયોને સહી સલામત કૂવામાંથી બહાર કઢાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નીલગાયોને બહાર કાઢીને કુદરતી આવાસમાં છૂટી મુકાઈ હતી. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં ઉત્તરાયણના પર્વને વધાવવા છેલ્લા દિવસે પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળતી હતી, જેમાં પતંગોની ખરીદી કરતા અત્યારથી જ પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખરીદી થોડી સવારથી બપોરે પાંખી જોવા મળતી હોય છે. જેમાં શાપર વેરાવળની મુખ્ય બજારોમાં આજે બપોર બાદ મોટી સંખ્યામાં મા શ્રમિકોએ પતંગો, કાળી શેરડી, રાશન સહિતની ધૂમ ખરીદી કરી હતી. શાપર વેરાવળ તેમજ આજુબાજુ ગામોના લોકો પણ ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. તેમજ હાલ પતંગોમાં 20% થી 60% સુધીનો વધારો આવતા પતંગ સ્ટોલના માલિકોને પણ ઘણો ધંધામાં ફટકો પડ્યો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. નર્મદામાં આવેલ નેત્રંગની જાહેર સભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાની બેઠક માટે આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની સત્તાવાર જાહેરાત કર્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત રાજ્યમંત્રી તેમજ મજૂરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીના 39મા જન્મદિવસ નિમિત્તે પોષણ કીટ અને ગરમ કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમરેલીના બગસરાના ડીવાયએસપી સોલંકી અને પીએસઆઈ પારગીને સાપર ગામના સરપંચે સન્માન કર્યું હતું.
રાજસ્થાનના રાજસમંદ જિલ્લા કલેક્ટર ડોક્ટર ભંવરલાલે ચાર્જ સંભાળ્યો. પદ સંભાળ્યા બાદ તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું અસરકારક અમલીકરણ પ્રાથમિકતા રહેશે અને યોજનાઓને ગ્રાસરૂટ સુધી લાગુ કરવામાં આવશે. કચ્છના ભચાઉમાં જગતના તાત એટલે કે ખેડૂતોએ ખાતર મેળવવા માટે કલાકો સુધી વલખા માર્યા હતા. ખાતર ન મળ્યું. અગાઉ પણ ભચાઉમાં ખાતરની અછત સર્જાઈ હતી. સંખેડા તાલુકાના ગુડીચા ગામમાં આવેલ શારદા મંદિર હાઈસ્કૂલમાં ઘણા વર્ષોથી મેવાસ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી હતી અને મુશ્કેલીની જાણ પૂર્ણેશ મોદી સાહેબ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને અને ધારાસભ્ય સાહેબને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં 3 ભાઈએ સાથે મળીને તેના જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. ભગવાન રામ અયોધ્યા ખાતે બિરાજમાન થવાના છે ત્યારે રામ ભગવાનના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં રહેતા પ્રીતિબેન સુરતીએ ભગવાન રામનું ધનુષધારી સ્વરૂપમાં જુદા જુદા રંગબેરંગોથી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. 9 ફૂટ જેટલી આ રંગોળી સાથે 108 દીવડા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો. કરજણનગરમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીના ભાગરૂપે કરજણનગરમાં અક્ષત પત્રિકા આમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રી રામ અયોધ્યા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આપણે સૌ ભેગા થઈને શ્રી રામ ભગવાનની ધામધૂમથી ઉજવણી કરવા માટે આહવાન કરાયું હતું. મેઘરજના પૃથ્વીપુરા ગામે વળાંકમાં અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇક ચાલકને કચડ્યો. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માતેલા સાંઢની જેમ રસ્તાઓ પર યમદૂત બનીને દોડતા ઓવરલોડિંગ વાહનો પર અંકુશ ક્યારે તેવા સવાલો સામે આવી રહ્યા છે. આશાસ્પદ યુવાન કટારા મુકેશભાઈ ભુરાભાઈનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. પોલીસ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ